તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું તમારા નવા તરત વાગ્યા ને આપણે ઠંડા હવાનું કામકાજ આવી ગયું છે. થઈ જણાવું તમને પાછળ ખેતરમાં બાજુ બેઠે ફોન વાળી દેખાશે રાત્રે થઈ જશે પણ ઠંડુ થાય એટલે મેં એવું છોડ દઉં. ચાલો ત્યાં હશે બોટાઈ ત્યાં હશે લુગડો કઢાઈ નાખશે ત્યાં હારું હારું Yeah. Hup. 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 તો મિત્રો હાલ વાગ્યા છે 7 અને આપણે સવારમાં કોરી પર આવ્યા પછી સીધા અત્યારે મળીએ છીએ કારણ કે સવારમાં એટલે ટાઈમ નહોતો પાન ચાલુ થઈ ગયેલો અને ગાડીઓ ચાલુ હતી અને બપોરે પછી 1 વાગ્યાની આસપાસ ખાધું અને પછી હમણાં 7 વાગે ટાઈમ મળ્યો હજી જો કે બસના પાસના જે બસ પાસ આવે ને એનો ફ્રી પાસ જે આવે એ ભરવાના હતા આપણે પણ આજે ટાઈમ મળ્યો નહીં હવે અત્યારે ટાઈમ તારનું મેં ચાલુ કર્યું હમણાં હાલ પણ એમાં એવું થયું કે સર્વર થોડું ડાઉન ચાલે છે એમાં પ્રોસેસ બહુ મોંઘા છે તો હવે થોડી વાર બધું 7 વાગ્યા છે આપણે અડધો કલાક પછી ટ્રાય કરી જોઉં જો ભરાય તો 1-2 ભરી દઉં ના ભરાય પછી કાલે ભરાશું બરાબર. તો ચાલો તમે જ્યોતિનો ફોન આવેલો બપોરે 4 વાગ્યાની આસપાસ એના પછી ફોન આવ્યો નહીં અત્યારે ફોન બોન મારી જઈએ પછી પૂછીએ શું છે ઉરી ખાધું કે નહીં ખાધું શું કરે છે બરાબર પછી મળીએ આગળ વિડીયોમાં. ચાલો જરા ફોન કરીએ પછી મળીએ. તો મિત્રો હાલ મારું નોને એવું બજાર છે ઉદલપુર એટલે અત્યારે તો હું ત્યાં કરું એટલે બધું સ્ટોપ થઈ ગયું બધું ખાસ હોય ને પણ આ જે મોટી ગાડીઓ વાળા હોય એટલે ખાવાનો ટાઈમ હોય એટલે ખાવા બેઠા હોય તો જો આ ગાડીઓ બધી ઉભી છે ને આ બધા ખાવા બેઠા હશે અત્યારે હાલ કેમ કે ડ્રાઈવરો 24 કલાક વાળા હોય એટલે અત્યારે ખાવા બેઠા હોય ખાલી હોટલો એટલી ચાલુ હોય છે બાકી બધું માર્કેટ બધું બંધ હોય અત્યારે ના હોય 8-9 વાગ્યા પણ હાલ આપણે તમે વાત કરી કે ખાવા બેવું છે ખાઈ છે સારું જઈ રહી ચલો આપણે ફટાફટ વાગ્યા છે મળીએ સીધા છે હાલ ઉદલપુર પાર કરી શકે આગળ આવશે રોડ પછી પાંચસો શાક છે ઘણું રોટલો છે અને શાક છે મેઠું ના ના જોઈતું ખાધું તો ખાધું ખાઈ છે બસ જ્યોતિનો ફોન આવે ચાલો ચાલો વાત કરી લો પેલા પૈ કહું તો મિત્રો હાલ 9 ને 10 મિનિટ થઈ જાય ને આપણે ખાઈ ભાઈ નાઈ ગયા છે ખેતરમાં બધું લઈ બેટરી છે પાણી છે અને બધું ખાટલો હવે પાડું બાજરી તો ઉગી ગઈ છે દેખાય છે કમ્પ્લીટ ખાટલો બાટલો પોતરું લાઇટ બાઇટ ચાલુ કરું પેલા કૂતરો માટે છે અહીંયા તારા માટે જ લાવ્યો છું થોડુંક વધેલું હું લેતો જાઉં. बात नहीं पाता ચાના પપ્પા લાગે લઈને આવ્યા છે એટલે નાખ્યું છે તો ખાઈ છે પણ ખાશે આવડે ખાવું એમ. ચાલો આપણે પડ્યો છે ખાટલો અહીં છે તમને બધું મય પડ્યો છે બધું
લોક મારેલા છે જુઓ. बल्ब किधर गया गोरा यार. चलो इसको पहले चालू करते हैं, बाद में मिलते हैं. चलो गोरो चालू कर दीजिए. गुदड़े बुदड़े पत्थर खंचेरी पड़ी मन खबर जती कसबो हशे मैं. देखो से आउं कम से શું છે મમરા છે આવ્યા છે ખેતરમાં બધા એટલે આમ ગાલી મેળે બધું. મોર બોલે છે, ગરમી લાગે છે, આજે પવન છે નહીં બિલકુલ. મને મારો ખાટલો કમ્પ્લીટ કંચેરી પહોંચી દો પછી મળું. તો મિત્રો હાલ કમ્પ્લીટ ખાટલો વાટલો પહોંચી દીધો છે. આપણે ખુરશી બાર લાવીને બેઠા છીએ. જોબલું પાસવાળું કરી દીધું છે અને લાઇટ લાગે છે બરાબર. આ બાજુ પોણીની બોટલો ભરેલો છે પાછો બીજો, અને એક હું ઘેરથી લઈને આવ્યો છું. જો કે તો હું જોડે જ રાખું છું બોટલ બરાબર. તો હાલ બેઠા છીએ અને જ્યોતિનો જાણનો ફોન આવેલો ખાવા બેઠો દાણે મેં નથી જ્યોતિનો ફોન આવ્યો તો કે તમે ફોન ઉપાડતા નહીં. મેં કીધું ચાલુ બાઇક હતો તો કે ચાલુ બાઇક જ ફોન આવતો લેનો. અને ફરી ઘેર પહોંચ્યો ખાવા બેઠા તાનો ફોન આવ્યો. તો એ મેં વાત કરી લીધી અને ખાઈ બાઈને કે ઉડી રમતા અને કે હું ખાટલા વાળી પડી હું સારું વાંધો નહીં ઉપર પર ના કરી અને ગોરી બધો દવા બવા ખેલી દીધી બરાબર. આજે છે ને અમુક બાજરી ઉજી નથી ને, મતલબ એ બાલીને મમ્મીને બધો રોપતેલો તો આ તો બાલિકા થાજી ગઈ છું કે મેં તો શું થયું કે બાજરી રોપી છે. રોપી એટલે મતલબ જે અમુક નહીં ઉજ્યું હોય એ રોપવાનું હતું. અને તુવેરો મેં કહું નાવજી અમે તુવેરો નાખી દેવામાં ખાલી બાજરી એટલી જ છે, તુવેરો પેલામ છે. તો મેં કહું નાવજી હોય ને હું નાખી દેજો તુવેરો. જો કે વરસાદ તો કાલ રાતે પડેલો, આજે સારું ગરમી તો લાગે જ છે. ઠેકાણું નહીં કદાચ આવે ખરો. કુદરી ખાઈ નહીં નાખી ગઈ. તો મિત્રો હાલ ખાલી પવન એકલો નહીં, બાકી વાળો પવન ચાલુ થશે પણ હજુ વાત છે. 11 વાગે પછી પવન ચાલુ થશે, બાકી અત્યારે પવન નહીં. હજી ગોમડા જેવી મજા કહી એ વાત તો ફાયદા. તો હાલ આપણે ખાઈ પડીને ફર્સ્ટ ક્લાસમાં ખાટલા માળા પડ્યા છે બરાબર. હવે થોડો વિડીયો એડિટ કરીએ, એક કડા જોઈને ફોન માર લઉં, વિડીયો એડિટ કરીએ, પછી ટાઈમ આવે તો મળીએ બરાબર આગળ વિડીયોમાં. ચાલો.